સાવ સામાન્ય ખેડૂત પરિવારમાંથી પરિશ્રમના બળ પર આંતરરાષ્ટ્રીય સ્તરની ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પાયા મજબૂત કરનાર લક્ષ્મી ડાયમંડ આજે વિશ્વમાં સૌથી મોટી કંપની તરીકેની નામના મેળવી લોકોના દિલ જીતી લીધા છે. તે ઊંચાઈ સર કરીને સમાજને અસ્તવ્યસ્ત થતો જોઈ કરુણાનું એક ઝરણું વહેતું કર્યું છે. ડાયમંડ ઉદ્યોગમાંથી પૈસો કમાયા અને વિચાર્યું કે કમાણીનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ શું હોઈ શકે. ગજરા બંધુઓ દ્વારા પરસેવાની આવકનો સદુપયોગ કરવા માતા પિતાની ખરા અર્થમાં અંજલિ સ્વરૂપે સ્થાપ્યું એક ટ્રસ્ટ, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ. 21મી સદીમાં માણસ અનેકવિધ સુખ સગવડતાઓ વચ્ચે જીવી રહ્યો છે. વિશ્વ એક નાનકડું ગામ બની ગયું છે. દુનિયાના લોકો વધુ નજીક આવી રહ્યા છે, પરંતુ તેની બીજી બાજુ હૃદયથી ઘણા દૂર થતા ગયા છે. ખોવાયેલા માણસને જીવતો કરવા અને મહેકાવવા સમાજના તરછોડાયેલા, રાહ ભૂલી ગયેલા, મા બાપનો સહારો ગુમાવી બેસેલા, ભીખ માગતા, ચોરી લૂંટફાટ કરી સમાજને છિન્ન ભિન્ન કરી રહેલા અને સતત અસંતોષ, ગરીબી, અપમાન અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા બાળકોનું કોણ? કદાચ આ પરિસ્થિતિ તેને નક્સલવાદ, ગુંડાગીરી અને ત્રાસવાદી બનાવવા લલચાવી શકે છે. ઉપાય? આ કેમ કરી અટકાવી શકાય? શું જોઈએ છે આ બાળકોને? ખરા હૃદયથી સંવેદનાઓને અનુભવી તંદુરસ્ત સમાજ પર પથ્થર ફેંકી ડહોળાવાતા આ બીજને જરૂર છે ફક્ત પ્રેમની અને પેટનો ખાડો પૂરવાની. સમાજ કે સરકારની મદદ કે આશાની રાહ જોયા વિના શરૂ થયું છે વાત્સલ્યધામ. સૂર્યપુત્રી તાપીને પાવન કિનારે નેશનલ હાઈવે નંબર 8 પર કામરેજ સુરત ખાતે સુંદર મનોરમ્ય પ્રકૃતિને ખોળે શરૂ થયું આ બાળકોને વાત્સલ્ય પૂરું પાડવાનું. બહુ મોટી જવાબદારીને નિભાવવા વાત્સલ્યધામમાં આ બાળકોને જીવન જીવવા અને જીતવાના તમામ પાઠો શીખવવા પૂરતો વિચાર કરવામાં આવ્યો છે. શિક્ષણ માટે શાળાનું તમામ સુવિધાવાળું સુંદર મકાન, જેમાં 24 કલાક બાળકોની સાથે રહી સામાન્ય બાળકોને મળે છે તેવું શિક્ષણ વર્ગખંડોમાં અપાય છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તેથી લયબદ્ધ અંતરના ખૂણેથી નીકળે છે ઈશ્વરની આરાધના. માત્ર વર્ગખંડ પૂરતો અભ્યાસ માણસને પૂર્ણ વિકસિત કરી શકતો નથી. તેથી શારીરિક કસરત, રમતગમત અને કુદરતના ખોળે ધીંગામસ્તી કરી તેમની વૃત્તિ અને પ્રવૃત્તિને મળે છે પૂરતી મોકળાશ. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, આપણી સાથે કાયમ રહેજો, ઘટ વસતા શ્રી ભગવાન. પ્રકૃતિ માનવજાતનો શિક્ષક છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ, બાગ બગીચા જે બાળકોના જીવનને સુંદર બનાવવા પૂરતું છે. સમગ્ર દિવસ દરમિયાન અપાયેલા વર્ગખંડોના પાઠોને પાકા કરવા સ્વાધ્યાયમાં મગ્ન બની જાય છે બાળકો. આ સમયે માર્ગદર્શન, હૂંફ અને ટેકારૂપ બને છે શિક્ષકો અને ટ્રસ્ટીઓ. વાત્સલ્ય માટે તડપતા બાળકોને ખોળો પૂરું પાડવા હંમેશા તત્પર રહેતા હતા શ્રી ચંપાબહેન. પરિમલ અને સમર્પણમાં બાળકોને રહેવાની ઉત્તમ વ્યવસ્થા એવી છે કે જાણે પોતાની જાતને અહીં આવી હાશનો અહેસાસ કરાવે છે. આઈટી અને કોર્પોરેટ જગતની સાથે તાલ મિલાવી શકે તેવી કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા બાળકોને નવા પ્રવાહની સાથે જોડી આપે છે. દુનિયાના નામાંકિત લોકોના જીવન પરિવર્તનનું મુખ્ય અંગ
પુસ્તકમાંથી લીધેલી પ્રેરણા જ જોવા મળે છે. તેવી જ રીતે સ્વપ્નાઓના વાવેતર કરવા પુસ્તકાલય અને વાંચનાલય આ બાળકોને સમર્થ બનવાની પ્રેરણા આપી રહ્યા છે. સર્વધર્મ સમભાવની સાથે વિક્ષુબ્ધ સમાજની એકતા અને આધ્યાત્મિકતાની મૂડી અહીંના ઊભા કરાયેલા ધાર્મિક સ્થળમાંથી મેળવે છે. જીવનના ધબકારાને ચૂકી ગયેલા બાળકોને દરેક તબક્કે ઉલ્લાસ, આશા, અરમાનોને અદકેરો આવકાર આપતા વાત્સલ્યધામની સુગંધને કાયમી ગુંજે ભરવા આવેલા દેશ વિદેશના મહેમાનો બાળકો સાથે હરતા ફરતા અને એક બાળકના જીવનમાં ડોકિયું કરતા મનોમન ધન્યવાદ આપે છે. અહીંના સ્વપ્નદ્રષ્ટાને, કાર્યકરોને અને સંપત્તિનો સદુપયોગ બીજાના જીવનને ઉજાગર કરનારા ટ્રસ્ટીઓને. દુનિયાની તમામ સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને માનવ કલ્યાણ કરનારાઓ માત્ર સંકલ્પ કરે અને આપી શકે જો પ્રેમ, જે હંમેશા ઝંખે છે આ બાળકો અને બનાવે છે વાત્સલ્યથી ભરપૂર આ વિશ્વને. અને પછી બનશે એક જશોદાના જાયાને જાણું કે દેવકીના છોરાને જાણે મારી બલ્લા. હોય ગોરસ તો પરસીને નાણું, આ નીરના વલોણાને તાણે મારી બલ્લા. નિશ્ચય ઓધાજી તમે મારગડો ભૂલ્યા, આ તો ગોકુળનું ગમતીલું ગામ. વાત્સલ્યધામનું તિતિક્ષા હંમેશા તૈયાર છે સમાજના પ્રેમથી વંચિત, તરછોડાયેલા અને કુટુંબનો આધાર ગુમાવી દેનાર દરેક બાળકને આવકારવા. સમાજનું કોઈ આવું બાળક કદી ન વિચારે કે મારું કોઈ નથી. તમે અમારા છો, અમે તમારા છીએ. આવો વાત્સલ્યધામમાં તમે જ અમારી આશા, અરમાન અને હૃદયનો ધબકાર છો. આજે 300 બાળકોનું ઘર છે વાત્સલ્યધામ અને હજુ 2000 બાળકો વાત્સલ્યધામનો ખોળો ખૂંદવા માટે રાહ જોઈ રહ્યું છે. આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. તારું મારું છે સહિયારું. તું જીતેને થાય ખુશી હું, લેને ફરી ફરીને હારું. આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું.